નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। જેમ કે આપ તમામ લોકોને ખબર છે કે અત્યારે હાલમાં કોર્પોરેશનનું મનપાનું ઇલેક્શન જાહેર થઈ ગયું છે અને ઘણી પાર્ટીઓ દ્વારા તેમના કેન્ડિડેટોના નામ પણ ડિક્લેર કરી દેવામાં આવ્યા છે। તો ક્યાંય અમુક જગ્યા ઉપર જે કેન્ડિડેટ હતા, જે આની પહેલા જે કોર્પોરેટર રહી ચૂક્યા હતા, તેમના ઘણી જગ્યા ઉપર નામ ન આવવાથી અને તેવા લોકો દ્વારા રાજીનામું પણ આપવામાં આવ્યું છે। જો કે અમુક કોર્પોરેટર તો એવા હતા કે જેમણે રાજીનામું, જો કે તેમની કુરબાનીઓ એટલી બધી આપી હતી અને તેમને મેન્ડેટ ના આપવામાં આવ્યું તે કારણસર રાજીનામું મૂકવામાં આવ્યું છે ને અમુક ઉમેદવારો એવા હતા કે જેમને બસ માત્ર એક ખાલી ઇલેક્શન જ લડવું હોય છે, જાણે કે બીજાનો કોઈને વારો નથી આવવા દેવાનો હોતો અને પોતાની મનમાની જાણે ચલાવતા હોય અને પાર્ટીને તેમની જાણે કે જાગીર સમજતા હોય તેવા લોકો દ્વારા પણ રાજીનામા મૂકવામાં આવ્યા છે। તો અત્યારે જ્યારે જે ઇકબાલ શેખ દ્વારા ગોમતીપુરમાંથી જે કોંગ્રેસ દ્વારા જે એમને મેન્ડેટ ન આપવાના એટલા મેસેજ મળ્યા હતા, તે સમય દરમિયાન તેમણે જો કે રાજીનામું મૂક્યું હતું અને ત્યારબાદ એમાં એમના જે અરશુદ્દીન ઓવૈસી સાહેબ આવ્યા હતા, જે અમદાવાદની મુલાકાતે અને તમામ કાર્યકર્તાઓને મળ્યા હતા અને ત્યારબાદ ઇકબાલ શેખ દ્વારા અરશુદ્દીન ઓવૈસી સાહેબની સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ તેમણે એઆઈએમઆઈએમના જોડાવાનો નિર્ણય લીધો હતો। જો કે જ્યારે આ નિર્ણય લીધો ત્યારે ઇકબાલ શેખને અરશુદ્દીન ઓવૈસી સાહેબ અને પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલા દ્વારા કહેવામાં પણ આવ્યું છે અને બાહેધરી આપવામાં આવી છે કે જો તમે એમાંથી લડો છો તો ગોમતીપુરની અંદર તમારે કોને કોને તમારી સાથે પેનલમાં લેવા છે એ તમે ડિસાઈડ કરશો અને તે રીતે તેમને બાહેધરી આપી છે। અને જો કે અત્યારે ઇકબાલ શેખ દ્વારા અત્યારે હાલમાં નક્કી કરવામાં આવેલું છે કે એમાંથી ગોમતીપુર વિસ્તારમાંથી ચૂંટણી લડશે। તો આવો શું છે સમગ્ર મામલો અને ઇકબાલ શેખ કોંગ્રેસમાં કયા સમય દરમિયાન જોડાયા હતા અને તેમની કોંગ્રેસને વિશે કેટલી કુરબાનીઓ હતી, તે તમામ વિગતવાર માટે આપણે વાતચીત કરીશું ઇકબાલ શેખ સાથે। સૌથી પહેલા તો હું ન્યૂઝ ફોર ગુજરાતનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। હું ગોમતીપુરમાં સતત 35 વર્ષથી એક અધરા કાર્યકર તરીકે કામ કરતો હતો। 2000માં અમે ટિકિટ માંગી હતી, નહીં આપી પાર્ટીએ, તો અમે અપક્ષ લડ્યા એટલે અમે લોકો, હું અને મારા સાથી કોર્પોરેટર ડાયાભાઈ, અમે બંને જીત્યા પછી કોંગ્રેસ પાર્ટીની અને ભારતીય જનતા પાર્ટીની એવી કન્ડિશન ઉપર આવી ગયા હતા, એની દશા એવી થઈ હતી કે 5 સીટ એમને ખૂટતી હતી અને દેવડીવાલાના 3 હતા ને અમે 2 જણા, 5 જણા। તો દેવડીવાલા સાહેબ જ્યારે એમની જોડે અલગ અલગ રીતથી કમિટમેન્ટો એમને લેવા માંગતા હતા અને દેવડીવાલા અમને પણ કહેતા હતા કે આપણે 5 જણા સાથે જઈને કોઈ કમિટમેન્ટની વાત કરીએ, પરંતુ અમે લોકો અલગ કોંગ્રેસી હતા એટલે અમારી સભામાં દેવડીવાલા સાહેબને અમે બોલાયા હતા, પણ દેવડીવાલા સાહેબ એ વખતે આવ્યા નતા એટલે અમે બી એમનાથી નારાજ હતા। કોંગ્રેસ પાર્ટીની અંદર જ્યારે જે પોઝિશન થયું, કોંગ્રેસના ખૂબ લીડરો અમને સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા હતા। ભારતીય જનતા પાર્ટીના બી જવાબદાર પદાધિકારીઓ, જેવા કે હું કહું આપને તો સ્વર્ગસ્થ અશોક ભટ્ટ સાહેબ, અરવિંદ પાઠક સાહેબ, પેલા એ વખતે એ દેશના ચેરમેન તુલસી ડાભીજી, બધાએ અમને મળ્યા, અમને બોલાવ્યા અને અમને ટેકો આપવાની વાત કરી અને અમે એમને સ્પષ્ટ કીધું કે ભાઈ અમે અમારા મોવડી મંડળને, અમારા આગેવાનોને પૂછીને તમને નિર્ણય લઈશું, પરંતુ નિર્ણયમાં ના થયો અમારા બધા ગ્રુપમાં। પછી સીડી પટેલ અને અમરસિંહ ચૌધરી, જે એક સીએમ અને હોમ મિનિસ્ટર હતા, એ લોકો એમને બોલાવે કે ભાઈ તમે કોંગ્રેસી છો, કોંગ્રેસને તમે ખૂબ કોંગ્રેસી વિચારધારા સાથે સંકળાયેલા વર્ષોથી તમે અમારા વર્કર છો, તો તમે કોંગ્રેસ પાર્ટીને ટેકો આપો, અમે તમને સંપૂર્ણ સહકાર આપીશું। અને અમે ઠેઠ દિલ્હી તમે જઈને દિલ્હી અહેમદ પટેલ સાહેબ સાથે જાઓ, તમારી જે બી વાત હોય એ મૂકો તમે, તમારા જે બી ખર્ચો લેવો હોય એ કમિટીના ચેરમેન હોય એમાં પણ અમે તૈયાર છીએ। પરંતુ અમે લોકો દિલ્હી ગયા, અહેમદ પટેલ સાહેબને મળ્યા। એ વખતે જે ગુજરાતની કમાન સંભાળતા સિનિયર આગેવાનો એવા અર્જુનભાઈ મોઢવાડિયા, નરેશ રાવલ, શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ, વિજય કેલ્લા અને બળદેવભાઈ લુણી અને બીજા ઘણા લીડરોની સાથે એ લોકો બી બધા આવ્યા અને અમે લોકો કોંગ્રેસની ટિકિટ હિંમતસિંહ મેયર બને એમાં ટેકો આપવા માટે અમે લોકો જાહેરાત કરી। અહેમદ પટેલ સાહેબ, સ્વર્ગસ્થ સાહેબ, એ વખતે એમ બી કીધું કે તમારે જેટલો ખર્ચો થયો હોય એની સિવાય તમારે જે લેવું હોય તમે જે કમિટીમાં, અમે કોઈ કમિટમાં રાખ્યા વગર અમે ટેકો આપ્યા પછી અમારી એવી લાગણી હતી કે ભાઈ આજે 2-2.5 વર્ષ સુધી અમે નવા હતા તો કે ભાઈ તમને ડેપ્યુટી ચેરમેન બનાવીશું,
2.5 વર્ષ પછી તમને ચેરમેન બનાવે છે. ને ચેરમેન માટે બી જ્યારે 2.5 વર્ષ પૂરા થયા તો મને સિનિયર લીડરનો અશોક પંજાબીજી હતા, દીપક બાબરિયા હતા, રાજકુમાર ગુપ્તા હતા અને બીજા સુરેન્દ્ર રાજપૂત હતા. એ લોકોના ફોન બી આવ્યા, ઇકબાલજી અભિનંદન, તમને પાર્ટીએ નિર્ણય કરીને તમને વોટર સપ્લાયના ચેરમેન બનાવ્યા છે. અને જ્યારે કવર ઓપન થાય છે તો ચેરમેનની જગ્યાએ ડેપ્યુટી ચેરમેન આવે છે. તો ખબર પડે છે કે ભાઈ અમારા સ્થાનિક એમએલએ તમારો વિરોધ કર્યો. તો માની લો કે તમને જીત્યા પછી ટેકો આપવાનું, પછી તમે આવી રીતે કિન્ના ખોઈ રાખો અને સતત 5 વર્ષ 10 વર્ષ સુધી તમે આબડછેક અમને કોઈ કોંગ્રેસના કાર્યક્રમમાં ના બોલાવે, મિટિંગમાં ના બોલાવે, બોર્ડમાં, અને અમારી જોડે અન્યાય થતો રહ્યો. અમને ખૂબ દુઃખ થતું હતું, પરંતુ કોંગ્રેસની વિચારધારા અને અમારા બ્લડમાં એવું હતું તો અમે બિલકુલ સાથ સહકાર એકદમ ઓપન સાથે આપ્યો. અને જ્યારે ફરી ઇલેક્શન આવે છે તો ટિકિટ લેવામાં આનાકાની થાય, ઠેઠ ખૂબ અમે ઉગ્ર રજૂઆત કરીએ તો સવારે 7 વાગે 8 વાગે 9 વાગે અમને ટિકિટ મળે. તો અમે ટિકિટ આજે માની લો કોઈ બી ઉમેદવાર લડતો હોય તો એને સમય મર્યાદા તો જોઈએ. આજે ભારતીય જનતા પાર્ટી 15 દિવસ મહિના પહેલાથી કહી દે છે કાનમાં કે ભાઈ તમારે લડવાનું છે, તમારે ઇલેક્શન તમે કામ કરો. તો એ પ્રમાણે કોંગ્રેસ કેમ કરી શકતી નથી? એટલા માટે કે કોંગ્રેસ પાર્ટીમાં જીતાવા માટે નેતાઓને રસ નથી. કોંગ્રેસ પાર્ટીના જે બની બેઠેલા લીડરો છે એમને એમની પોતાની પાર્ટી એટલે પોતાની વ્યક્તિગત ગ્રુપ ચલાવવામાં એમને રસ છે. આજે એ લોકો એમના 15 કોર્પોરેટર બને, 17 કોર્પોરેટર બને, પછી પાર્ટીને બ્લેકમેલ કરે, એ પ્રમાણેનું વાતાવરણ સર્જે છે. અને માની લો કે જ્યારે રાષ્ટ્રીય નેતા આવીને એમ કહેતા હોય કે ભાઈ અહીંયા આપણે હજુ સુધી રેસના અને બરાતના ઘોડાને આપણે ઓળખી શકતા નથી, તો એ માની લો કે એ બી ઓળખાણ થઈ ગઈ છે કે કોણ રેસના ઘોડા છે, કોણ બરાતના ઘોડા છે, કોણ લંગડા છે, ઘોડાને કોઈ દોડી શકે એવા છે, અને છતાંય એની સામે કોઈ એક્શન લેવાતી નથી. તો હું માનું ત્યાં સુધી કે કોંગ્રેસના લીડરો જ પૂરી કરી રહ્યા છે. એક જમાનો એવો હતો કે 90-92 સીટ આવતી હતી, 65-85 સીટ આવે, 65 સીટ આવે, એટલા બધા વાતાવરણ કોંગ્રેસનું હતું. ને અચાનક જ એવું વાતાવરણ થાય છે કે કોંગ્રેસ 22 ઉપર અટકે છે. 22 ઉપર અટક્યા પછી હજુ તો ઘણા બધા વિસ્તારો એવા છે જ્યાં વોર્ડ પ્રમુખ કે સેક્રેટરી તમને ના મળે, એટલે ત્યાં કોઈ તમારે કોંગ્રેસની કોઈ ઇજાજત જ નહીં કે પ્રમાણેનું વર્તન છે. અને હું માનું ત્યાં સુધી કે જ્યારે સિનિયર કાઉન્સિલર તરીકે ઇકબાલ શેખ 5 ટર્મના હોય અને બધા જ જુનિયર હોય, 1 ટર્મ 2 ટર્મ 3 ટર્મ સુધી, તો ત્યારે બી વિપક્ષના નેતા તરીકે માની લો કે હું બી હિતેચ્છુ હતો કે ભાઈ વિપક્ષના નેતા મને બનાવવામાં તાકે હું મારા વિસ્તારનો વિકાસ થાય, શહેરનો વિકાસ થાય, પરા વિસ્તારનો વિકાસ થાય, એમાં ખૂબ હું દિલથી કામ કરીશ. પરંતુ માની લો કે અન્યાય થાય છે તો પણ અન્યાયની સામે અમે કોઈ એ વખતે એમ નહીં કહેતા કે ભાઈ અમે રાજીનામું આપીએ છીએ કે અમે નહીં કરીએ, અમે વફાદારીથી સાથે રહ્યા. અને આજે માની લો કે 5-5 વર્ષ સુધી અમને દરેક વખતે અમારી અવગણના ત્યાં અમને ટિકિટ છેલ્લી ઘડી સુધી ના મળે, અને એમાં ચાપલુસી અમારામાં આવતી નથી. એટલે અમે લોકો ચાપલુસી કરી શકતા નથી, અને ચાપલુસી જે કરે છે એમને પહેલાથી બધું વ્યવસ્થિત એમનું પૂરું થઈ જાય છે. અને આજે માની લો કે હું અપક્ષ તરીકે ઇલેક્શન લડતો હતો ત્યારે એમ કહેવામાં આવે કે ભાઈ આ તો ભાજપનો દલાલ છે, ભાજપે એને ઊભો રાખ્યો છે કોંગ્રેસને હરાવવા માટે, આમ તેમ. અને માની લો કે જ્યારે અમે જીતીએ છીએ તો કોંગ્રેસને અમે ટેકો આપીએ છીએ. તમે માની લો કે અને એ બી કોઈ કમિટમેન્ટ વગર, તો અમે ક્યાંથી ભાજપના દલાલ થઈ ગયા ભાઈ? આજે ઇકબાલ શેખના ત્યાં મેરેજમાં સીએમ સાહેબ આવતા હોય તો તમે એમ કહો કે ઇકબાલ શેખના ત્યાં સીએમ સાહેબ આમ નામ આવે કે ભાજપના દલાલ છે, ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે એટલે સીએમ આવ્યા. અને કોર્પોરેશનના કોઈ પણ કાર્યક્રમમાં સીએમ સ્ટેજ ઉપરથી ઇકબાલ શેખનું નામ લે છે, ઇકબાલ શેખને વાવા કરે છે, એટલે કે દલાલ છે. એટલા માટે હું એ બધાને કહેવા માંગુ છું કે આજે તમારે ત્યાં આજે આપણે ધારાસભ્ય રહેલો અમારા શેરકોટના શૈલેષભાઈના ઘરે એમના ત્યાં લગ્ન હતા એમના સિસ્ટરના, ત્યાં તત્કાલીન મુખ્યમંત્રી એ વખતે અત્યારે વડાપ્રધાન મોદી સાહેબ છે ત્યારે મોદી સાહેબ એમના ત્યાં આવ્યા હતા. બીજા ઘણા લીડરો એવા છે જેમના ત્યાં સીએમ સાહેબ જે મોદી સાહેબ આવ્યા છે, તો શું એ લોકો ભાજપના દલાલ થઈ ગયા? એટલે એમની જે વાત છે હાવ ખોટી વાત છે અને ખોટો ભ્રામક ફેલાવવાની વાત છે. અને કોંગ્રેસના જવાબદાર લોકો અમારી સામે અપક્ષ ઉમેદવારો ઊભા રાખે, એમને ફંડિંગ કરે, એ બધું ઓપન થઈ જાય છે. આ તો અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે.
ખબર પડી જાય છે કોને કોને મદદ કરી ને કોને કઈ રીતે મદદ કરી. કોંગ્રેસ પાર્ટીથી નારાજ નથી, કોંગ્રેસના નેતાઓથી નારાજ. અને કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસની પાર્ટીને પતાવવાનું કામ કરી રહ્યા છે. ખૂબ કોંગ્રેસના સિનિયર લીડરોને સમજી લેવાની જરૂર છે. અને આવનારા સમયની અંદર જો આ જ કન્ડિશન રહેશે તો કોંગ્રેસનું ખૂબ ખોટું કચ્ચર ઘાણ થશે. અને આજે એ બી જોઈ લો, આજે અમે લોકો એમઆઈએમ પાર્ટીમાં જ્યારે જોઈન્ટ થવાની વાત થઈ, અમે અસદુદ્દીન ઓવૈસી સાહેબથી મળ્યા તો કે લો જોયું બી ટીમમાં ઘૂસી ગયા, બી ટીમ એટલે એમને બી ટીમ કહેવામાં આવે. હવે અસદુદ્દીન ઓવૈસી સાહેબ, તમે કોંગ્રેસ વાળા ના ઘસડીને ત્યાં જાઓ છો, ત્યાં જઈને તમે હૈદરાબાદની અંદર અઝહરુદ્દીનને લડાવવા માટે તમે એમ કહો છો કે તમારી કોન્સ્ટિટ્યુન્સીમાં આવે છે, તમે અઝહરુદ્દીન સામે ઉમેદવાર ના રાખો અને જીતશે તો ડેપ્યુટી સીએમ બનવાના છે. તો તમે ત્યાં તમે ચાંપલુસી કરવા તમે જ આવો છો ને, ત્યારે ઓવૈસી સાહેબ તમારી વાતને માન આપીને લડાવતા નથી, ત્યારે અઝહરુદ્દીન જીતી જાય છે. અને તમે જ લોકો મહારાષ્ટ્રની અંદર કોંગ્રેસના ઓલ ઇન્ડિયાના જે માર્ટીસના પ્રમુખ છે ઇમરાન પ્રતાપ ગઢી, એને રાજ્યસભામાં જવું હોય તો 2 વોટની જરૂર હોય, ત્યારે તમે કગરો છો જઈને. તમારા કગરવાના કારણે ઓવૈસી સાહેબ જ્યારે કે ભાઈ એક જવાન છોકરો છે અને હોનિયાર છોકરો છે, સારું બોલે છે, સારું એકદમ એની વાત મૂકી શકશે, એ એમ સાથે એને ટેકો આપે છે. ત્યારે તો એ ઓવૈસી સાહેબ ભાજપી થતા નથી, બી ટીમ થતી નથી. બી ટીમ તો તમે પોતે છો. આજે માન લો કે તમે મહારાષ્ટ્રની અંદર મેયર બનાવવા માટે કોંગ્રેસનું બીજેપીને કોંગ્રેસ ટેકો આપે છે, તો શું સમજવાનું ત્યાં? તો આ તો ફક્ત ખોટી વાતો, હંબક વાતો ફેલાવવાની એ ગભરાઈ ગયા છે. એમને ખબર પડી ગઈ છે કે આવનારા સમયની અંદર એમનું ખૂબ ખરાબ પોઝિશન થવાની છે. અને લોકો, કેમ કે આજે હું આપના માધ્યમથી ગોમતીપુર પ્રજાનો પણ આભાર માનીશ. એમનો જે પ્રેમ મળ્યો છે, એમનો અહેસાન મારી જિંદગીભર રહેવાનો છે. અને જે પ્રમાણે ગોમતીપુરની પ્રજાએ અમને ખોબે ને ખોબે ભરીને મત આપ્યા, માન લો કે હું ફર્સ્ટ ટાઈમ લડ્યો તો 1400 વોટથી જીત્યો, બીજી ટર્મ લડ્યો તો 3400 વોટથી જીત્યો, ત્રીજી ટર્મમાં 6480 વોટથી જીત્યો, ચોથી ટર્મમાં 17000ની લીડથી જીત્યો, અને પાંચમી ટર્મમાં 6080 વોટથી જીત્યો. એટલે ઉત્તર મારા જે મારી જીતમાં ખૂબ મોટા પાયે ઉત્તરોત્તર પ્રગતિ થઈ છે. અને આવનારા સમયની અંદર હું એ પણ જાણું છું કે જ્યારે મેં હમણાં 2 દિવસ પહેલા ગોમતીપુરની પ્રજાને આહવાન કર્યો કે મને કોર્પોરેશન લડવી કે નહીં લડવી, મારે શું કરવાનું, તમે બધા મને સજેશન કરો. મેં એક જાહેર સભા બોલાવી હતી. ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા, 2000 માણસો ભેગા થયા. અને બધાએ એ જ કીધું, કોઈકે કીધું કોંગ્રેસથી લડવું જોઈએ, કોઈ કીધું અપક્ષ લડવું જોઈએ, કોઈકે કીધું આપણે ભાજપ ટિકિટ આવે તો ભાજપથી લડવું જોઈએ. અને ઘણા બધા અલગ અલગ ઓપિનિયન આવ્યા, પણ વધારે ઓપિનિયન જે આવ્યા મીમ પાર્ટીના આવ્યા કે ભાઈ આપણે મીમ પાર્ટીથી લડવું જોઈએ. અને હજુ સુધી કોઈને ગઈકાલ સુધી જ્યારે અમને રિઝાઇન આપે ત્યાં સુધી કોઈને પણ ટિકિટ ડિક્લેર કરી નથી, કોઈને પણ જાહેરાત થઈ નથી. આજે જાહેરાતો થઈ છે, પણ એ જાહેરાતોને પહેલાં જ અમે લોકો રાજી ખુશી બાય બાય ટાટા કરીને કોંગ્રેસ પાર્ટીની અને એમની સીટ એમની પાસે રાખે, એમને જેને લડાવવું હોય લડાવે. અને હવે માન લો કે અમે મીમ પાર્ટીમાંથી લડવાના છે. અને મીમ પાર્ટીએ સ્પષ્ટ કીધું છે ને સુધીર ઓવૈસી સાહેબે કીધું છે, ઇકબાલભાઈ આપ સિનિયર છો, 4 ખૂને કઈ રીતે લડાવવા તમને છૂટ આપી છે, તમને મેન્ડેટ મળી જશે અને તમે એની ઉપર કામ કરો. તો હું માનું ત્યાં સુધી જે મને અત્યારે ખુલ્લો દોર આપ્યો, આજે 35 વર્ષમાં મને ત્યાં મળ્યું નથી. તો એ બી એક વાત જોવા જેવી છે. પરંતુ મને કોઈ જે બી નેતા કે છે, નેતાને મારી સામે ગમે ત્યારે ડિબેટમાં બેસી શકાય છે કે મારી સામે 1 to 1 વાત કરે. કોંગ્રેસ પાર્ટીના તમામ સિનિયર લીડરોને અમે રજૂઆત કરી આવ્યા છે. એમાં પ્રદેશ પ્રમુખ, શહેર પ્રમુખ, જેમની સાથે સંકળાયેલા છે એ વિપક્ષના નેતા, બધાને રજૂઆત કરી. અને માન લો કે સમય મર્યાદા ઓછી છે, તમે છેલ્લે જે જવાનો તો એ દિવસ બી અમે તો 2 દિવસ સુધી એક બે લીડરને ફોન કરીને એમનો વેટ કરતા હતા. પણ માન લો કે ખોટી વાત છે, અંબક વાત છે કે ભાઈ એમને અમે ડિક્લેર કરવાના હતા. અને મેં બી વાંચ્યું, જોયું, પણ એ મિસગાઈડ કરીને અને ખોટું જે એમનું માન સન્માન છે
આજે અમે મર્યાદા સમજીને એમની સામે અમે બોલતા નથી, પણ અમે જો બોલીશું તો એમના જે છે ને જુઠ્ઠાણા બી સામે આવી જશે. ઇકબાલ શેખના મુદ્દાની જરૂર નથી. ઇકબાલ શેખ 108 છે ગોમતીપુરની. ઇકબાલ શેખ એક ઘરની અંદર, ઇકબાલ શેખના નામના એવી છે કે એક ઘરની અંદર મારા જે રિલેશન છે એ માન લો કે દરેક ઘરની મા બહેનો દીકરીઓ મને ભાઈથી વધારે પ્રેમ આપે છે. માજી હોય, ઉંમરલાયક માજી હોય, બેટા તરીકે મને સાચવે છે. અને જે પ્રમાણે પ્રેમ મને મળે છે, જે પ્રમાણે આ તમારે મારું જે ઉત્તરોત્તર મારા મતદાનમાં જે તમે જોશો એનાથી જ ખ્યાલ આવી જાય. અને બીજી આપને વાત કરું તો હું સર્વધર્મ સંભાવમાં માનું છું, અને એકને અનેક વખતે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈના કાર્યક્રમો કરીને એકતા કઈ રીતે વધે એના પ્રયત્નો કરે છે. 2002 તોફાન થયા એના પછી અહીં અમદાવાદ શહેરની અંદર ગોમતીપુર વોર્ડમાં અમે પાસવાનજીને બોલાયા હતા, આરિફ મોહમ્મદ ખાનને બોલાયા હતા જે અત્યારે ગવર્નર છે, અને જગન્નાથ મંદિરના મહંતને બોલાયા હતા, અને શબ્બીર આલમ સાહેબ જે અમારા ઇમામ સાહેબો છે એમને, તમામ ધર્મના ધર્મગુરુઓ અને તમામ રાજકીય પક્ષોને અને દલિત અને મુસ્લિમને એક સાથે એક મેદાનમાં ઉતાર્યા હતા. આઈબીએ રિપોર્ટ કર્યો હતો કે આ તમે ખોટી કરી રહ્યા છો, આ તોફાન વધી જશે, અહીંયા આ થશે તે થશે, પણ અમે બિલકુલ મારા નામથી મેં મંજૂરી લીધી હતી, જે બી થશે મને જેલમાં નાખી દેજો. અને ખૂબ સક્સેસ ગયો પ્રોગ્રામ. પાસવાનજી ટોપી મિલના પટાંગણમાં કાર્યક્રમ હતો, ત્યાંથી ચાલતા ચાલતા નગરી મુલ સુધી ગયા, દલિત મુસ્લિમને આખો ટોળું સાથે ગયું. 2 દિવસ પહેલા તોફાન થાય છે અને 2 દિવસ પછી સાથે બધા લઈ નીકળે છે. તો આવા કામો કરેલા છે. હવે ઘણા બધા મિત્રો છે જે લોકોને અન્યાય થશે જેમની સાથે, એ લોકો તત્પર છે, મારા સંપર્કમાં છે. મારે ત્યાં સુધી ઘણા કોર્પોરેટરો આવવાની શક્યતા છે. જેમ કે અત્યારે તમે સાંભળ્યું, ઇકબાલ શેખ જે કોંગ્રેસના ગોમતીપુરના કોર્પોરેટર હતા, તેમણે તેમની જે 2000 થી લઈને અત્યાર સુધીમાં કોંગ્રેસમાં કયા સમય દરમિયાન જે જોડાયા હતા કોંગ્રેસમાં તે કારકિર્દી અમને જણાવી છે. અને આપણે સાંભળ્યું કે ઇકબાલ શેખની જે કુરબાનીઓ હતી કોંગ્રેસને લઈને, એ કુરબાનીઓને લાગતા જો કે ઇકબાલ શેખને દુઃખ થયું અને ત્યારબાદ ઇકબાલ શેખ દ્વારા રાજીનામું મૂકવા